દરેક શિક્ષકનો તેમના વિદ્યાર્થીના ઘડતરમાં મહત્વનો ભાગ હોય છે અને શિક્ષકો જ વિદ્યાર્થીઓને નાત જાત વચ્ચે ભેદભાવ ન કરવા શીખવે છે. તો આવા જ એક શિક્ષક છે મરીડા ગામની શાળામાં. મંદિરમાં સાફ સફાઈ કરી રહેલા આ વ્યક્તિને જો તમે મંદિરના પૂજારી સમજતા હો તેવું કંઈ જ નથી. આ વ્યક્તિ નડિયાદ તાલુકાના મરીડા ગામના પે સેન્ટર શાળાના રિટાયર્ડ શિક્ષક છે અને તેમનું નામ છે અબ્દુલ રહીમ અબ્રાહમભાઈ વોરા, જેમણે 22 વર્ષ સુધી મરીડા શાળામાં આચાર્ય તરીકે નોકરી કરી અને સાથે જ તેમણે આ મંદિરમાં સરસ્વતી માતાની પૂજા આરાધના પણ કરી છે. 22 વર્ષ આ શાળામાં નોકરી કરી અને બાળકોમાં એક ધાર્મિકતા પેદા થાય અને કુદરતની બીક એમના દિલમાં લાગે એની માટે એને લઈ અને આ એક મંદિરનું નિર્માણ કર્યું છે. અબ્દુલભાઈની શિક્ષા અને ધર્મ પ્રત્યેની વિચારસરણી એ સમગ્ર ગામમાં તેમના સંસ્કારોની સુવાસ ફેલાવી છે. અબ્દુલભાઈએ શાળાના મેદાનમાં પોતે આ મંદિર બંધાવ્યું છે. આજે તેઓ રિટાયર થઈ ગયા છે, પરંતુ પૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ તેમને કામથી રિટાયર્ડ નથી થવા દીધા. આજે પણ તેઓ બાળકોને ભણાવવા અને મંદિરમાં સાફ સફાઈ કરીને સરસ્વતી માની પૂજા કરે છે. માં સારા સંસ્કાર મળે, એમનું ચારિત્ર ઘડતર થાય એ માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યા છે અને શાળાના કમ્પાઉન્ડમાં એમના કાર્યકાળ દરમિયાન એમણે એક સરસ્વતી માતાજીનું મંદિર પણ બંધાવ્યું છે. સારા સંસ્કારોની સુવાસ માનવીના જીવનના અંત સુધી તેનો પીછો નથી છોડતી. કંઈક આવું જ અબ્દુલભાઈ સાથે પણ બન્યું. માનવતાને પરમો ધર્મ અને શિક્ષાને પોતાનું કર્મ માનનારા અબ્દુલભાઈ આજે પણ મરીડા ગામના લોકોમાં માન સન્માન મેળવી રહ્યા છે, જે એક શિક્ષક માટે સૌથી મોટી ગુરુદક્ષિણા સાબિત થાય છે. યોગિંદરજી, સંદેશ ન્યૂઝ, ખેડા.